સંત શિરોમણી દેવ તણખીજી તણા અને જેના ગુણ આખું જગ ગાય, પછી રટતા જેના નામથી પછી ત્રિવિધના સંતાપ ટળી જાય, એવું એક સંત તત્વનો એક બિંદુ જ્યારે પોરબંદરની ધરા ઉપર પ્રાગટ્ય થયો હશે. અને એ દિવસ દરેક સંત સમાજ માટે અને દિવસ દરેક સનાતનીઓ માટે ખરેખર કેટલો સોનાનો સૂરજ જાણે એ દિવસે આ ધરા ઉપર ઉગ્યો હશે. એવા જ અંબા ભગત અને માં મૂડીબાઈના આ કુકેતી એક સંતનું પ્રાગટ્ય થતું હોય, ખાસ કરીને જેની એના જીવનને સ્પર્શ કરતી, સંતને સ્પર્શ કરતી, જ્યારે સર્વ સમાજને સ્પર્શ કરતી અને ખરેખર જેનાથી આખી જ્ઞાતિ ગંગા જે છે ઉજળી બની છે, એવા લોહાર જ્ઞાતિની અંદર દેવ તણખીજી મહારાજનો જન્મ થયો, પ્રાગટ્ય થયું, સંતોનું પ્રાગટ્ય હોય. જ્યારે એ સંતનું પ્રાગટ્ય થયું ત્યારે એ દિવસ ખરેખર સૌ માટે થઈને સોનાનો ઉગ્યો હશે, જેને સમગ્ર સમાજને ઉજળો કરી બતાવ્યો. એવા લુહાર જ્ઞાતિની અંદર સંત શિરોમણી દેવ તણખીજી મહારાજનું પ્રાગટ્ય થયું. અને ખાસ કરી અને થોડો સમય વીતા અને પછી આપણા દેવ તણખીજી મહારાજ જેણે પોરબંદર છોડી અને મજેવડી ગામની અંદર જાય છે. જુનાગઢની બાજુમાં મજેવડી ગામ અને ગરવા ગિરનારની ગોદ, જ્યાં સાધુતા છે એ સાધુતા પરમ વૈભવના શિખરે હોય છે. અને એમાં એક દિવસ એવી ઘટના બને છે કે જેણે આગમને ભાઈખા, જેણે આગમને આ ધરતી ઉપર જે થવાનું હતું એ આગમની એંધાણીઓ જેણે આપી છે, એવા દેવાયત પંડિતને પોતાની પત્ની ઉપર શંકા કરી અને જ્યારે એના ધર્મપત્નીને એના ઉપર શંકા કરી અને પછી ઘરેથી નીકળ્યા, એને શોધતા પોતાના ભક્તો સાથે એ જે દિવસ જુનાગઢના પાદરમાંથી જુનાગઢમાંથી નીકળે છે, મજેવડીની બાજુમાંથી નીકળે છે અને બરાબર ગાડાનો ધરો એ દેવાયત પંડિતના ગાડાનો ધરો ભાંગે છે. અને તે દિવસે કોઈને પૂછ્યું કે આટલામાં જો કોઈ પણ જગ્યાએ લોહારની કોળ હોય તો ત્યાં જઈને આપણે ધરો જે છે એ સાંધાવાનો છે. અને તે દિવસે માણસોએ કીધું નજીકમાં દેવ તણખીજી કે જેનો કોળ છે લોહારની, અને ત્યાં તમારો આ ધરો છે એ હાંધી દેશે. અને એ દેવાયત પંડિત અને એના માણસો જ્યારે ત્યાં આવે છે, દેવ તણખીજી મહારાજ જે છે એ પોતાના કોળની અંદર પોતાની મઢુલી જે બનાવી છે એની અંદર બેઠા હોય છે. અને એવામાં જે માણસો જે છે એ ત્યાં આવી અને દેવ તણખીજી મહારાજને એમ કે છે કે દેવાયત પંડિત જે છે એ પોતાના ઘરનાને, પોતાના પત્નીને, પોતાના ધર્મપત્નીને ગોતતા અહીંયા મજેવડી આવ્યા છે અને એનો ગાડાનો ધરો ભાંગી ગયો છે, જેનો ગાડાનો ધરો આપ સાંધી આપો. અને તે દિવસે દેવ તણખીજી મહારાજ એ દેવાયત પંડિતના માણસોને કહે છે કે આજના દિવસે મારી ભઠ્ઠી જે છે ને એમાં આગ નહીં પ્રજ્વલિત થાય, આજના દિવસે હું આગ નહીં પ્રજલાવું, આજ એને પ્રજ્વલિત નહીં થાય, આગ નહીં લગાડું એમાં મારી ભઠ્ઠીમાં, એટલે આજના દિવસે જે છે એ તમે જાળવી જાઓ, આવતીકાલે હું તમારો ધડો જે છે એ હાંધી દઈશ. અને તે દિવસે દેવાયત પંડિત ખુદ ત્યાં આવે છે પોતાના માણસો સાથે, અને દેવાયત પંડિત ખુદ પોતાના માણસો સાથે આવે ને એમને કહે છે કે મારો આ ધરો છે ને એ આજના દિવસે તમે સાંધી આપો. કદાચ આજના દિવસે તમે અગ્નિ ન પ્રજ્વલિત કરો, અગ્નિ પ્રજ્વલિત કરો ને તમને પાપ લાગતું હોય, એને બદલે જો મારો ધરો હાંધી દેશો તો તમને પાપ નહીં લાગે. પણ દેવ તણખીજી મહારાજ પણ જાણે કે આ માણસની વાત સમજતા હોય. એ દિવસે દેવ તણખીજી મહારાજ એવું કે છે કે તો એક કામ કરો, આની અંદર આગ પણ આપ લગાવો અને પછી ધરો હું પકડી રાખું અને ઉપરથી ઘણનો ઘા તમે મારો. અને તે દિવસે દેવ તણખીજી મહારાજને કે જાણે કે દેવાયત પંડિત પોતાના જ્ઞાનનો, પોતાના પંડિતાઈનો જેને આગમ ભાઈખા છે, એવા દેવાયત પંડિત પોતાના જ્ઞાનનો પરચો જાણે કે આપવા માંગતા હોય એ રીતે એને ભઠ્ઠી પ્રગટાવી છે. જેવી આગ પ્રજ્વલિત થઈ, જેવો લાલ ચોળ થયો અને એરણ ઉપર ઈ ધરો મૂકવામાં આવ્યો અને ઉપરથી દેવાયત પંડિતે ઘણનો ઘા કર્યો, પણ એટલો પ્રચંડ ઘા એવી એરણ છે એ પાતાળની અંદર પહોંચી જાય છે કે જાણે કે દેવાયત પંડિત પોતાના જ્ઞાનનો પરિચય આપતા હોય. અને ત્યારે દેવ તણખીજી મહારાજ વિચારવા લાગે છે કે હવે આ ધરાને હાંધવો કેમ, આ ધરાને મારે હાંધવો કેમ. અને તે દિવસે જાણે માં લીરબાઈ જે છે એના દીકરી બા છે કડકડાટ હસતા હોય. અને આ હાસ્યની અંદર, કારણ કે આ તો પરમ તત્વને પામવાની વાત છે, પરમ વૈભવના શિખર ઉપર સાધુતા છે. અને તે દિવસે દેવ તણખીજી મહારાજે પોતાનો પગ લાંબો કર્યો અને ઘૂંટણ ઉપર ધરો રાખ્યો અને પછી કીધું કે હવે આના ઉપર તમે ઘણનો ઘા કરો. અને તે દિવસે ઈ ઘૂંટીને એરણ બનાવી હોય અને દેવાયત પંડિતનો ધરો જે છે એને જોડી દેતા હોય
એવા દેવ તણખીજી મહારાજ અને એમાંય ખાસ કરીને જ્યારે બંને સંત તત્વો ભેગા થાય છે, એક બાજુ દેવાયત પંડિત હોય ને એક બાજુ દેવ તણખીજી મહારાજ હોય, પછી વાતો થાય અને આ તો પછી જે સંત પરંપરાની વાતો થાય છે એ વાતો તો જગતથી ન્યારી હોય, જગતથી ઘણી બધી ન્યારી હોય અને બંને વચ્ચે જ્યારે શાસ્ત્રાર્થ નથી થતો, શાસ્ત્રાર્થ નથી થતો, આ તો સાધુવાદ છે, આ તો સાધુવાદ છે, તત્વની વાત નથી, પરમ તત્વને પામવાની વાત છે, માત્ર તત્વની વાત નથી. અને પછી બંને સૌભાજીના ચેલાઓ છે, બંને શિષ્યો સૌભાજી મહારાજના અને બંને ગુરુભાઈઓ એકબીજાને ભેટે છે અને એવા જ એના દીકરી લીરબાઈમાં એ પણ એવા પરમ વૈભવશાળી, જેણે આ તો હું વારે વારે વાત કરું કે આપણા સાધુતામાં, આપણા સનાતનમાં સાસુ અને વહુ નહીં જે છે સત્સંગની વાતો જે છે, આપણી વચ્ચે તો બાપ દીકરાની વાતો છે, પણ અહીં તો બાપ દીકરીએ ભેળા મળીને સંતનો જે બાપ દીકરીએ ભેગા મળીને સત્સંગનો જે વૈભવ વધાર્યો છે એ સનાતન ધર્મ ખરેખર એમને બંને હાથ જોડીને નતમસ્તક વંદન કરે છે. ત્યારે જે આગમ ભાકે એનો ભેદ દેવ તણખીજી મહારાજ ઉકેલે છે. આ દેવાયત પંડિતનો આગમ ભાકે છે અને એનો ભેદ, એની જે પત્ની ખોવાઈ ગયા છે, એમની પત્ની ઘરેથી નીકળી ગયા છે, એને ગોતવા માટે નીકળેલા દેવ તણખીજી મહારાજ એ દેવાયતને પોતાના પત્ની છે એ મેળવી આપે છે. ત્યારે આવું પરમ તત્વ છે અને એ પણ પોરબંદર અને આપણા બોખીરાના આંગણે માત્ર ને માત્ર લુહાર સમાજ નહીં પણ આખું જગત 18 આલમ જે છે એ સંતના ચરણોની અંદર વંદન કરે છે. જ્યારે સંત શિરોમણી દેવ તણખીજી મહારાજને પરમ વૈભવને યાદ કરતા કરતા અને ખાસ કરીને અષાઢી બીજ આવે છે, અષાઢી બીજનો વૈભવ તો અનેરો હોય ભાઈ. આ તો સંત બોલો પરમાર્થી શીતલ વાકો અંગ તપત બુજાવે ઓરોન કી દેદી હપનો રંગ. તો જેણે પોતાનો રંગ સમાજને આપ્યો છે, જેણે ભક્તિ અને આરાધના સમાજને આપી છે, જેણે પોતાની સમાધિને જાગૃત કરવા માટે થઈ અને સ્વપ્નમાં ન કેવળ આપણા ભક્તોના સ્વપ્નમાં, જેવો નવાબના સ્વપ્નમાં પણ જઈ અને પોતાને જાગૃત કરવા માટે થઈ અને આખા જગતને જોડે છે, એવા સંત પરંપરાનું જ્યારે તત્વ આપણા આંગણે હોય, કારણ કે આ તો પોરબંદર ની પવિત્ર ભૂમિ અને આ પંથક જેનાથી આ પંથક ઉપર જેના આશીર્વાદ ઉતર્યા છે એવા સંત શિરોમણી દેવ તણખીજી મહારાજ અને એ દાદાનો જ્યારે બીજના દિવસે આપણે ભવ્ય રીતે એનો ઉત્સવ ઉજવવા માટે જઈ રહ્યા છીએ, ત્યારે બોખીરાના સુંદર મજાનું બોખીરા ગામ કે જે પુણ્ય ભૂમિ કેવી હશે કે જેના ઉપર જે ધરા ઉપર એમનું પ્રાગટ્ય થયું, એવા દેવ તણખીજી મહારાજ અને અષાઢી બીજના દિવસે ભવ્ય મંદિર કે જ્યાં લીરબાઈમાં પણ બિરાજિત છે, દેવ તણખીજી મહારાજ પણ બિરાજિત છે અને સૌ ન કેવલ લોહાર સમાજ તો, કારણ કે એમનો તો પરમ વૈભવ છે, કારણ કે તો આખી જ્ઞાતિ એનાથી ઉજળી થઈ છે, જે એના ઉપર ગૌરવ લે છે, પણ આખો સમગ્ર સમાજ સનાતન સાથે જોડાયેલો સમગ્ર સમાજ જે છે એ એનાથી ગૌરવ લે છે. તો આવું ભવ્ય મંદિર આપણે બોખીરા, પોરબંદરની બાજુમાં બોખીરા છે અને એ બોખીરામાં એ ભવ્ય મંદિરમાં આ દિવ્ય દિવસના દિવસે, કારણ કે દિવ્ય મંદિર છે, દિવ્ય ઘડી છે અને દિવ્ય સંત આના દર્શન કરવા માટે થઈ અને સૌને આમંત્રિત કરીએ છીએ. આવો બાપલા, જેના મનમાં જે કંઈ હોય, જેના મનની તમામ પ્રકારની જે આશાઓ હોય છે એની પાસે માગો મળે એવા સંતના દર્શન કરવા માટે સૌ પધારજો. માં લીરબાઈના દર્શન કરવા માટે પણ સૌ પધારજો. અને ખાસ કરીને આજે આ પરમ વૈભવ, જ્યારે હું મારા પરમ મિત્ર ભાઈ શ્રી હિરેનભાઈ સાથે વાત કરતો હતો, એની અરે વાત કરતો હતો કે આપણા સંત પરંપરા કેવડી છે, આ સંતની કોટી કેવડી છે, રાહ જોયા વિના થાય પધરામણી, સમયસર સૌદિશ મેઘ વરસે. કે જો એની કૃપા હોય, આવા સંતોની કૃપા હોય કે પોરબંદરની ધરા, આપણી ધરા પણ કેટલી ભાગ્યશાળી છે, આપણે પણ કેટલા પુણ્યશાળી છીએ કે આપણી ધરા ઉપર પરમ વંદનીય પ્રાતઃસ્મરણીય સવારમાં ઉઠીને જેનું નામ લઈએ અને તમામ પ્રકારના પાતક જે છે એ નાશ પામે એવા સંત શિરોમણી દેવ તણખીજી મહારાજનો પ્રાદુર્ભાવ, એનું પ્રાગટ્ય આ ધરા ઉપર થયું છે. તો એ સંત કોટીને વંદન અને ખરેખર આ ધરાને વંદન, ધરાના દરેક જનના ચરણારવિંદની અંદર વંદન. શું કામે કે જે ધરા ઉપર સંતનું પ્રાગટ્ય થાય ને એ દરેક જન વૈભવશાળી હોય છે. શાંતિ પમાડે એને સંત કહીએ, એના દાસના દાસ થઈને રહીએ, શાંતિ પમાડે એને સંત કહીએ. તો એવા સંત કોટીને વંદન, સંત પરંપરાને વંદન, દેવ તણખીજી મહારાજના ચરણોમાં વંદન, માં લીરબાઈમાના ચરણોમાં વંદન. અને જે એમનું સમાધિ જે આપણે મજેવડી, જુનાગઢની બાજુમાં મજેવડી છે, ત્યાં એની સમાધિ છે, જ્યાં એમણે ઘણા બધા પરચા આપ્યા છે, એ દરેક પરચાને વંદન. આવા જે સંતના
ચરણોમાં વંદન સાથે કોટી કોટી પ્રણામ સાથે દેવતણખીજી મહારાજના જે કઈ પરચાની વાતો કે એના પ્રાગટ્યની વાતો કરતા કરતા હું મારા જીવનને ધન્યતા અનુભવું છું. ત્યારે મારા પરમ મિત્ર હિરેનભાઈ પરમાર, જે કુળ પરંપરાની અંદર જેનો જન્મ થયો છે એવા મારા પરમ મિત્ર હિરેનભાઈ ના મિત્ર તરીકે જ્યારે અહીંયા આવવાનું થયું ત્યારે હિરેનભાઈ નો પણ હું આભાર માનું છું. અને હિરેનભાઈ સાથે આપ સૌનો મિત્ર ગિરધર જોશી યાની કે જોગીના સૌને જય શ્રી કૃષ્ણ. આવો સાથે મળી અને અષાઢી બીજના દિવસે ભવ્યાતિ ભવ્ય બોખીરાના મંદિરે સૌ હારે મળીને આપણે સૌ પધારીએ છીએ અને સૌ જનોને આમંત્રિત કરીએ છીએ. ત્યારે દેવ તણખીજી મહારાજના ચરણોમાં વંદન કરતા કરતા આપ સૌને પણ જાજાથી જય શ્રી કૃષ્ણ. Thank you.